ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી ગૌવંશની કતલ કરતા 8 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા। ખાનગી બાતમીના આધારે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે એક ગૌવંશની કતલ કરાઈ હતી, જ્યારે 4 જીવિત ગૌવંશ મળી આવતા પોલીસે 8 આરોપીઓની જાળમાં સરઘસ કાઢ્યું। ઉના શહેરમાં સ્કૂલની બાજુમાં જ ગૌવંશની કતલ થતી હોવાની ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે એક ગૌવંશની હત્યા કરાઈ હતી, જ્યારે 4 ગૌવંશ જીવિત હાલતમાં મળી આવતા ઘટના સ્થળેથી પોલીસે હત્યામાં વપરાયેલ હથિયારો સહિત ત્યાં 8 આરોપીઓ મળી આવતા પોલીસે તેમને ઝડપી લીધા હતા। જ્યારે જે વાડીમાં ઘટના બની હતી તે વાડી માલિક પોલીસને આવતી જોઈ નાસી છૂટ્યો હતો। આમ કુલ 9 આરોપી પૈકી એક આરોપી નાસી ગયો છે, જ્યારે ઝડપાયેલા 8 આરોપીઓનું ક્રાઇમ બ્રાન્ચ અને ઉના પોલીસે ઉના શહેરમાં રિકન્સ્ટ્રક્શન કરી અને સરઘસ કાઢ્યું હતું। આ ઝડપાયેલા આરોપીઓમાં 2 આરોપીઓ અગાઉ પણ ગૌવંશની હત્યામાં ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે પોલીસે ગૌ હત્યાના બનાવમાં કડક કામગીરી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ ઉના ન્યૂઝ 24 રમેશ સત્યની સાથે। કેટલું ગૌમાંસ છે, ક્યાં હતું અને શું છે વિગત? આજરોજ વહેલી સવારે અમારી એલસીબીની ટીમ પીએસઆઈ સિંધવ સાહેબ અને રાજુ ગઢિયા, વાળા, કમલેશભાઈ વિઠિયા, સુભાષભાઈ વગેરે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન વહેલી સવારે 4 વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે એવી બાતમી મળતા તાત્કાલિક 2 પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી। રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને 4 ગૌવંશ, 4 ને ટોટલ 5 ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં 8 આરોપી પણ મળી આવેલા। આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાંસ એટલે કે કપાયેલું ગૌમાંસ અને વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો, જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો, એટલે 8 આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને 2,80,350નો મુદ્દામાલ અમે કબજે કરેલ છે। કેવા હથિયારનો ઉપયોગ કરેલો? એની અંદર છરા, નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌવંશની કતલ કરવામાં આવી। કતલખાનું જે ચાલતું હતું કેટલા સમયથી ચાલતું હતું? અમારી ટીમ છેલ્લા 4-5 દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલુ છે, પણ એ એકાતરા ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બચતા આ કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે। સાહેબ કેટલા કિલો? આશરે આ જે ગૌમાંસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જે ગુનાના કામે કબજા કરવાનું હોતું નથી, એનો નાશ કરવાનો હોય છે, કારણ કે જે વાછરડું છે એ પોતે જ તે ત્યાં કતલ કરેલું હોવાથી એને ત્યાં જ વેનેટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌવંશ હોય એવું સર્ટિફિકેટ લઈને આ ગુનો દાખલ કરાવેલ છે। આરોપીને અટક કરેલા છે તો બીજા કોઈ આરોપી પકડવાના બાકી છે? એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને અમે તપાસ ઉના પોલીસને આપેલ છે। ઉના પોલીસ એમાં સતત કાર્યવાહી કરી અને પકડી પાડશે। અગાઉ આ આરોપી દ્વારા ક્યારે પણ આવું કૃત્ય કરવામાં આની અંદર 2 આરોપી એવા છે કે એના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદેસર પશુ કતલના ગુનાઓ દાખલ થયેલ છે, એના ઉપર અમે કડકને કડક કાર્યવાહી કરશું। Agora.